અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારમાં વિકાસના કામોને લઈને વહાલા દવડાની નીતિ ચાલી રહી હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું. અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારમાં કોર્નોકોર્પ્સના ઘણા બધા ઝાડ આવેલા છે. જોગર્સ પાર્કમાં અને માનવ મંદિરથી લગાવીને ઈએસઆઈસી હોસ્પિટલ રોડ સુધી તથા અન્ય વિસ્તારમાં પણ આવેલા છે. પરંતુ નોટિફાઈડ એ બધે જ બેનર લગાવી તેમાં કોર્નોકોર્પ્સ ઝાડ, ગટર સફાઈ, કચરા માટેની કામગીરી વિશે પ્રજાને શિખામણ આપે છે. પરંતુ પહેલા નોટિફાઈડ તો સફાઈ કરે અને કચરાની અને ગટરની જો સાફ સફાઈ બધી જ જગ્યા પર હશે તો પ્રજા કચરો નાખતા પહેલા વિચાર કરશે. કચરાના ઢગલા હશે તો કોઈ ત્યાં જ કચરો ફેંકશે. અને કોર્નોકોર્પ્સ ના ઝાડ છે નોટિફાઈડ દ્વારા વાવવામાં આવેલા છે તે તો પહેલા દૂર કરો. તેમ વાવેલ ઝાડ દૂર નહીં કરી અને પ્રજાને શિખામણ આપતા બોર્ડ મારો છો અને પ્રજાને તેમની કામગીરીની સિદ્ધિ બતાવે છે. નોટિફાઈડ સિક્યોરિટીની ગાડીઓ 24 કલાક ફરે છે. તેનાથી પબ્લિકના પૈસાનો બગાડ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. જ્યારથી સિક્યોરિટી એજન્સી ચાલુ કરી છે ત્યારથી અત્યાર સુધીમાં ફાયદો પબ્લિકને શું થયો? કેટલી ચોરી પકડાઈ? કયા ગુના પકડાયા? ઇન્ડસ્ટ્રીઝ અને રહેણાંક વિસ્તારમાં ઘણી બધી ચા નાસ્તાની લારી અને ઘર આગળ કોમર્શિયલ ધંધા, રહેણાંક વિસ્તારના પ્લોટોમાં કોમર્શિયલ ખાણીપીણીના ધંધા, નવા બંધાતા મકાનોની આગળ રેતી કપચીના ઢગલાઓ, ટ્રાફિક 4 રસ્તા પરના નિકાલ, આ બધું સિક્યુરિટીની ગાડી નીકળે તો તેના સીસીટીવી કેમેરામાં નથી આવતું. પ્રજાને એ સમજાતું નથી કે સિક્યુરિટી શેના માટે છે, સિક્યુરિટીની અંદર કયા કામ આવે છે તે ખબર જ નથી કોઈને. તો જે પ્રજાલક્ષી કામો થવા જોઈએ તે થતા નથી અને વારંવાર આવીને દબાણ દૂર કરવા સત્તાધીશો સાથે નીકળે અને કોઈ પણ તેમના વિશે બોલે તો તેમને કહે છે કે ડોન છો તેવા પ્રશ્ન કરે છે. અને દબાણના વિરોધી તેમનું કહેવું છે કે કરો તો બધા માટે કરો, વહાલા દવલાની નીતિ કેમ રાખો છો? અને સિક્યુરિટીને કહી પણ પૂછવામાં આવે તો ચા કરતા કેટલી ગરમ જેવો ઘાટ ઘડાતું હોય છે. બાકી પ્રજા બધું સમજે છે પરંતુ લાચાર છે, કારણ કે તેમનો કોઈ અધિકાર નથી. નોટિફાઈડ વસવાટ કરતા મતદાતાને જનપ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર નથી. પરિવર્તન ચોક્કસ આવશે પરંતુ સમય લાગશે. ભગવાનના ઘરે દેર છે, અંધેર નથી. તેમ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા, ઉપપ્રમુખ રમેશ પટેલ, સેક્રેટરી ખુશાલ રાદડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.